ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12માં પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ એના વિશે વાત કરવાના છે। મિત્રો, છેલ્લા તાસમાં આપણે બેન્કિંગ નામનું ચેપ્ટર છે એની શરૂઆત કરી હતી। આ ચેપ્ટરના જે બે ભાગ છે, એક બેન્કિંગ અને બીજું નાણાકીય નીતિ। તો એમાં મિત્રો જે પ્રથમ ભાગ છે એમાંથી આપણે બેંકનો અર્થ, બેંકનો ઉદ્ભવ અને વિકાસ, આ ઉપરાંત મિત્રો વેપારી બેંકનો અર્થ અને વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યો એના વિશે આપણે વાત કરી હતી। હવે પછી મિત્રો આ તાસમાં આપણે દેશની જે મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, એના સંદર્ભે આપણે વાત કરવાના છે। તો મિત્રો વાતની શરૂઆત કરીએ। દેશની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ટૂંકમાં આરબીઆઈથી ઓળખાય છે। તો મિત્રો દરેક દેશમાં, વિશ્વના દરેક દેશમાં એક મધ્યસ્થ સેન્ટ્રલ અથવા તો રિઝર્વ બેંક હોય છે, જે દેશના તમામ નાણાં બજારને સાથે સાથે મૂડી બજારને પણ ધ્યાન ઉપર રાખે છે। સમગ્ર બેન્કિંગ સિસ્ટમ છે એ બેન્કિંગ સિસ્ટમનું સંચાલન કરવા માટે, મૂલ્યાંકન કરવા માટે અને અંકુશ રાખવા માટે મધ્યસ્થ બેંકની આવશ્યકતા હોય છે। ભારતમાં જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કામ કરે છે, એ રીતે અમેરિકાની અંદર છે એ ફેડરલ રિઝર્વ બેંક છે, એ રીતે દરેક દેશોની પોતાની એક બેંક હોય છે। તો આ મધ્યસ્થ બેંક એ દેશમાં બેન્કિંગ સેક્ટર અને જે મોનિટરી માર્કેટ છે, જે નાણાં બજાર છે, એનું નિયમન, એનું અંકુશ અને સંચાલન કરવાની મહત્વની જવાબદારી નિભાવે છે। આ ઉપરાંત મિત્રો સૌથી મોટી જવાબદારી પ્રજાના હિત અને હકની જાળવણી કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના શિરે હોય છે। તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અર્થ શું થાય એ પહેલાં મિત્રો આપણે સમજી લઈએ। આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અર્થ। તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અર્થ આરપી કેન્ટ નામના અર્થશાસ્ત્રી છે, એમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અર્થ એવા પ્રકારનો આપ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે એવા પ્રકારની બેંક કે જેને દેશની પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને નાણાંનો જથ્થો છે એના પુરવઠાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। બહુ વ્યાખ્યા સ્પષ્ટ અને સરળ છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે થીમ છે, આખું જે કાર્ય છે એની વાત કરે છે। તો મિત્રો રિઝર્વ બેંક એક એવા પ્રકારની કેન્દ્રીય સંસ્થા છે, એક એવા પ્રકારની સર્વોચ્ચ સંસ્થા છે કે જે દેશના પ્રજાના હિતને ધ્યાનમાં રાખે છે। દેશની પ્રજાનો જે સામાન્ય હિત છે એને ધ્યાનમાં રાખી અને દેશમાં જે નાણાંનો પુરવઠો છે એ નાણાંના પુરવઠાનું વિસ્તરણ અને સંકોચનની જવાબદારી નિભાવે છે। તો મિત્રો દેશની સર્વોચ્ચ બેંક બેન્કિંગ સેક્ટર અને જે નાણાં બજાર છે એના ઉપર નિયમન કરતી, એના ઉપર અંકુશ લાવતી, એને પ્રોત્સાહન આપતી, મદદ કરતી અને સંચાલન કરતી આ બેંક દેશની અંદર આર્થિક સ્થિરતા લાવવાનું કામ કરે છે। નાણાંનો પુરવઠો દેશના અર્થતંત્રમાં ખૂબ વધી ન જાય, ખૂબ ઘટી ન જાય, ટૂંકમાં નાણાંની જે માંગ થાય છે એ નાણાંની માંગ પ્રમાણે દેશમાં નાણાંનો પુરવઠો છે એ નાણાંનો પુરવઠો મેળવી આપવાનું અથવા તો પૂરો પાડવાનું કામ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના શિરે હોય છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ કામ બખૂબીથી નિભાવી રહી છે। મિત્રો આ ઉપરાંત બીજી જે મહત્વની બાબતો વિશે આપણે વાત કરીએ તો રિઝર્વ બેંક છે એ દેશની પ્રજાના જે આર્થિક હિતો છે, દેશની પ્રજાનું કલ્યાણ કઈ રીતે થાય એના સંદર્ભે પણ મહત્વની ભૂમિકા ભજવે છે। સાથે સાથે મિત્રો આપણે વાત કરીએ તો દેશમાં નાણાંની જે હેરફેર થાય છે એ નાણાંની હેરફેર ખૂબ મહત્વની છે। જો એના ઉપર અંકુશ ન હોય, જેને મની મોબિલાઇઝેશન કહેવાય છે, જો નાણાંની હેરફેર ઉપર કે નાણાંના પુરવઠા ઉપર નિયંત્રણ ન હોય તો એની નકારાત્મક અસરો દેશના અર્થતંત્ર ઉપર પડતી હોય છે।
આ ઉપરાંત મિત્રો નાણાંની હેરફેર છે આર્થિક વૃદ્ધિ અને વિકાસને પણ અસર કરતી હોય છે. તો આવા સમયે નાણાંના મૂલ્યની જાળવણી, આ ઉપરાંત નાણાંની જે હેરફેર થાય છે એના ઉપર અંકુશ લાવવો ખૂબ જરૂરી છે. એટલે નાણાંના મૂલ્યની હેરફેર ઉપર નિયંત્રણ કરવા માટે, નાણાંનું મૂલ્ય છે એની જાળવણી કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મહત્વની ભૂમિકા અદા કરે છે. ટૂંકમાં મિત્રો કહેવાનો અર્થ એ છે કે દેશની અંદર ઇકોનોમિક સ્ટેબિલિટી, આર્થિક સ્થિરતા જળવાઈ રહે, વધારે માત્રામાં તેજી, ઇન્ફ્લેશન અથવા તો ડિપ્રેશન, મંદીની પરિસ્થિતિ ન સર્જાય એ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય નીતિ ઘડતી હોય છે અને નાણાકીય નીતિને એ એપ્લાય પણ કરતી હોય છે. તો આ રીતે મિત્રો ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમગ્ર જે બેન્કિંગ સેક્ટર છે, સમગ્ર જે નાણાં બજાર છે એના ઉપર નિયમન, દેખરેખ, અંકુશ અને મૂલ્યાંકન કરવાનું કામ છે એ કરતી હોય છે. તો હવે મિત્રો આ ઉપરાંત મિત્રો બીજી પણ એક મહત્વની બાબત છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકારને એ સલાહ આપવાનું પણ કામ કરે છે. સાથે સાથે ભારત સરકારને ધિરાણ આપવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી થતું હોય છે. તો હવે મિત્રો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અર્થ સમજ્યા પછી આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જવાબદારી શું છે, એની રિસ્પોન્સિબિલિટી શું છે, એના કાર્યો કયા છે, એના સંદર્ભે વાત કરીએ. પણ એ પહેલાં મિત્રો આપણે તમને એક વાત જણાવી દઉં કે ઘણી વખત પરીક્ષાની અંદર છે એ પ્રશ્નો પૂછાતા હોય છે કે દેશની સર્વોચ્ચ બેંક કઈ છે, દેશની મધ્યસ્થ બેંક કઈ છે, અથવા તો દેશની અંદર બેન્કિંગ સેક્ટર અને નાણાં બજાર ઉપર નિયમન કરવાનું, અંકુશ કરવાનું, મૂલ્યાંકન કરવાનું, દેખરેખ રાખવાનું, પ્રોત્સાહન કરવાનું, મદદ કરવાનું કાર્ય કઈ બેંક કરે છે. તો મિત્રો એ આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, જે દેશની એપેક્સ બેંક છે, સર્વોચ્ચ બેંક છે અને સમગ્ર બેન્કિંગ સેક્ટર, નાણાં બજાર અને સાથે સાથે મૂડી બજારના સંકલનમાં રહી અને દેશમાં નાણાંના પુરવઠાને નિયમિત કરે છે, નાણાંના પુરવઠાને છે એ કંટ્રોલ કરે છે. તો હવે મિત્રો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો સંદર્ભે વાત કરીએ. એ પહેલાં મિત્રો તમને એ બાબત પણ જણાવી દો કે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યોનો પ્રશ્ન 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો પહેલાં આપણે બરાબર સમજી લઈએ કે તમને પ્રશ્ન કેવા પ્રકારનો પૂછાય છે એ પણ ધ્યાન ઉપર રાખજો. ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યો પૂછા હોય તો એવા સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ લખે છે. મિત્રો તમને પ્રશ્ન જે પૂછે છે બરાબર એના શબ્દો ધ્યાન ઉપર રાખો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો પૂછે અથવા તો નાણાકીય કાર્યો પૂછે અથવા તો બિન નાણાકીય કાર્યો પૂછે ત્યારે મિત્રો તમારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો જ લખવાના છે. પણ જ્યારે તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ પૂછે તો નાણાકીય નીતિની અંદર જે પરિમાણાત્મક સાધનો છે અને ગુણાત્મક સાધનો છે એની વાત કરવાની છે. અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પરિમાણાત્મક સાધનો જણાવો અથવા તો ગુણાત્મક સાધનો જણાવો એવું પૂછાય તો એ રીતે જવાબ તમારે લખવાનો. ટૂંકમાં તમને પ્રશ્ન કઈ રીતે પૂછવો છે એ તમારે બરાબર યાદ રાખવાનું છે. તો હાલ મિત્રો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો, માત્ર તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો પૂછે છે, નાણાકીય કાર્યો પૂછે છે, બિન નાણાકીય કાર્યો પૂછે છે ત્યારે અત્યારે આપણે જે શીખી રહ્યા છે એની તમારે વાત કરવાની હોય છે. તો એ પહેલાં મિત્રો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો સમજતા પહેલાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ છે એ પણ આપણે સમજી લેવું ખૂબ જરૂરી છે. 1 માર્ક્સમાં આ પણ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. તો મિત્રો ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના, એનું એસ્ટાબ્લિશમેન્ટ છે એ 1 એપ્રિલ 1935ના રોજ થયું છે. આ પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર મિત્રો પૂછાયો છે એટલે બરાબર યાદ રાખજો. દેશની આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના છે એ 1 એપ્રિલ 1935ના રોજ થઈ છે. મિત્રો તમને અહીંયા જણાવી દઉં કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે સ્થપાય ત્યારે ખાનગી માલિકીની હતી. એ 5 કરોડના મૂડીરોકાણથી શરૂ થઈ હતી અને એના પ્રથમ ગવર્નર છે એ ઓબ્સબોર્ન આર્કલ સ્મિથ, ઇંગ્લેન્ડના ઓબ્સબોર્ન આર્કલ સ્મિથ હતા. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે સ્થપાય ત્યારે 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી એની શરૂઆત થઈ હતી. મિત્રો બીજો પ્રશ્ન મિત્રો તમને એવું પણ પૂછાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન ક્યારે થયું. તો મિત્રો પહેલાં તો આપણે એ સમજી લઈએ કે નેશનલાઇઝેશન એટલે શું, રાષ્ટ્રીયકરણ એટલે શું. તો મિત્રો કોઈ પણ સરકારી એકમ છે, જાહેર એકમ છે, કોઈ પણ સરકારી એકમ હોય એ પહેલાં ખાનગી એકમ હોય.
તો જ્યારે કોઈ ખાનગી એકમને, પ્રાઇવેટ એકમને સરકારી એકમ કરવામાં આવે ત્યારે એ એકમનું રાષ્ટ્રીયકરણ થયું છે એવું કહી શકાય. ફરી વખત મિત્રો કે કોઈ પણ એકમનું રાષ્ટ્રીયકરણ, નેશનલાઇઝેશન એટલે શું? તો જ્યારે કોઈ પણ એકમ ખાનગી એકમ હોય તો આ ખાનગી એકમને જાહેર એકમ હસ્તક લેવામાં આવે અને સરકાર એના ઉપર અંકુશ, નિયંત્રણ રાખે તો એને રાષ્ટ્રીયકરણ કહેવાય છે, એને નેશનલાઇઝેશન કહેવાય છે. તો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની સ્થાપના ખાનગી માલિકીના ધોરણે થઈ હતી, પણ પછી એટલે કે 1 જાન્યુઆરી 1949ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ સરકારી ખાનગી માલિકીની મટી અને સરકારની માલિકીની બની. તો આ બંને પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? તો 1 એપ્રિલ 1935. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 1 જાન્યુઆરી 1949. ઘણી વખત વિદ્યાર્થીઓ સ્થાપનાની જગ્યાએ રાષ્ટ્રીયકરણના આંકડાઓ લખતા હોય છે, રાષ્ટ્રીયકરણની જગ્યાએ સ્થાપનાના આંકડાઓ લખતા હોય છે. એટલે મિત્રો આ બંને જે સ્થાપનાના વર્ષ અને રાષ્ટ્રીયકરણના વર્ષો બરાબર યાદ રાખજો. તો આ રીતે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ભારતની મધ્યસ્થ બેંક છે, સર્વોચ્ચ બેંક છે, એપેક્સ બેંક છે. એ સમગ્ર ભારતીય બેન્કિંગ સિસ્ટમ અને જે નાણાં બજાર છે, મોનિટરી માર્કેટ છે એનું નિયમન કરે છે, એનું અંકુશ કરે છે, એનું મૂલ્યાંકન કરે છે, પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, મદદ કરવાનું કામ કરે છે. અને એ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક મહત્વની ભૂમિકા છે. હવે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે કાર્યો છે એની હમણાં જે આપણે વાત કરી એ પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે નાણાકીય કાર્યો છે એની જે જવાબદારીઓ, રિસ્પોન્સિબિલિટી છે અને એના જે બિન નાણાકીય કાર્યો છે એની આપણે વાત કરીએ. તમને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યો અથવા તો નાણાકીય કાર્યો જણાવો. તો મિત્રો માત્ર એટલું તમને પૂછે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો જણાવો, તો એવા સમયે તમારે નાણાકીય કાર્યો અને બિન નાણાકીય કાર્યો બંને દર્શાવવાના છે. પણ તમને સ્પષ્ટતા સાથે કે માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય કાર્યો જણાવો, તો માત્ર નાણાકીય કાર્યો વિશે તમારે લખવાનું છે. તો હવે મિત્રો આપણે શરૂઆત કરીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે મુખ્ય કાર્યો છે જેને આપણે નાણાકીય કાર્યો તરીકે, મોનિટરી ફંક્શન તરીકે ઓળખીએ છીએ, તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે મુખ્ય કાર્યો છે એ 5 છે. ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેન્કર તરીકેનું કાર્ય, બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. એમાંનું મિત્રો પહેલું જે કાર્ય છે એ જોઈએ આપણે, ચલણ બહાર પાડવાનું કાર્ય. મિત્રો દેશની અંદર જે આપણે ચલણી નોટોનો ઉપયોગ કરીએ છીએ, તો દેશની અંદર 2 રૂપિયા અને 2 રૂપિયાથી વધારે મૂલ્યની ચલણી નોટો બહાર પાડવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. માત્ર ચલણી નોટો છાપવાનું એ કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નથી કરતી, પણ એ નોટો છાપી અને માર્કેટમાં મૂકવા માટેનું એનો વહીવટ કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. તો 2 રૂપિયા અથવા તો 2 રૂપિયાથી વધારે મૂલ્યની ચલણી નોટો, કરન્સી નોટ છે એનું છાપવાનું કામ, એને બજારમાં મૂકવાનું કામ અને એનું યોગ્ય વહીવટ કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. આ ઉપરાંત મિત્રો 1 રૂપિયાની નોટ અને તમામ ચલણી સિક્કાઓ બનાવવાનું કામ, છાપવાનું કામ છે એ ભારત સરકારનું નાણાં મંત્રાલય કરે છે. એટલે છાપવાનું કામ અથવા તો સિક્કા બનાવવાનું જે કામ છે એ ભારત સરકારનું નાણાં મંત્રાલય કરે છે, પરંતુ એનો વહીવટ એટલે કે માર્કેટની અંદર મૂકવાનું કામ એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. મિત્રો આમાંથી પણ પ્રશ્ન ઘણી વખત 1 માર્ક્સનો પૂછાય છે કે ભારતમાં 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કાઓ કોણ તૈયાર કરે છે, કોણ બહાર પાડે છે? તો મિત્રો બરાબર યાદ રાખો કે ભારતની અંદર ચલણી સિક્કાઓ બનાવવાનું કામ અને 1 રૂપિયાની નોટ બનાવવાનું કામ છે એ ભારત સરકારનું જે નાણાકીય મંત્રાલય છે, જે ફાઇનાન્શિયલ મિનિસ્ટ્રી છે, એ 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કાઓ બનાવવાનું કામ કરે છે. પરંતુ એનો વહીવટ અને બહાર પાડવાનું કામ, માર્કેટમાં મૂકવાનું કામ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. તો આ બાબત પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વની છે, એ ધ્યાન ઉપર રાખજો. મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે બીજું કાર્ય છે એ સરકારની બેન્કર તરીકેનું કામ. તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ કેન્દ્ર સરકાર, તમામ રાજ્ય સરકારની બેંક તરીકે કામ કરે છે. એટલે કે રિઝર્વ બેંકનું જે કાર્ય છે
એ સરકારની બેંક તરીકેનું, સરકારના નાણાકીય એજન્ટ તરીકેનું, સરકારના નાણાકીય સલાહકાર તરીકેનું કાર્ય હોય છે. આ ઉપરાંત મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ સરકારના બોન્ડ સાચવે છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ખાતાઓ નિભાવે છે. સાથે સાથે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ ₹1ની ચલણી નોટો જે કેન્દ્ર સરકારના નાણાં વિભાગે બહાર પાડી છે, નાણાં મંત્રાલય બહાર પાડી છે, એનો વહીવટ કરે છે અને માર્કેટમાં મૂકે છે. આ ઉપરાંત ભારત સરકારના નાણાં મંત્રાલયે જે ચલણી સિક્કાઓ બનાવ્યા છે તો એનો વહીવટ કરવાનો અને માર્કેટમાં મૂકવાની મહત્વની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિભાવતી હોય છે. ટૂંકમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ સરકારની બેંક તરીકે, સરકારના બેન્કર તરીકે કામ કરે. સરકાર વતી બેંકનું જે કંઈ કાર્ય છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે, એક એજન્ટના સ્વરૂપમાં અથવા તો એક નાણાકીય સલાહકારના સ્વરૂપમાં સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ અને સરકાર વતી એ ચલણી સિક્કાઓ અને ₹1ની નોટનો વહીવટ અને માર્કેટમાં મૂકવાનું મહત્વનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો જે ત્રીજું કાર્ય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે બેંકોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય. મિત્રો આપણે અગાઉ શીખી ગયા પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સર્વોચ્ચ બેંક છે, એ બેંકોની બેંક છે. એટલે કે દેશની અંદર સમગ્ર બેન્કિંગ સિસ્ટમ છે એની ઉપર નિયમન કરવાનું, અંકુશ રાખવાનું, કંટ્રોલિંગ કરવાનું, રેગ્યુલેશન કરવાનું મહત્વનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. તો અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ પોતે નાણાકીય નીતિ દ્વારા દેશની અંદર તમામ બેન્કિંગ સિસ્ટમ છે એને નિયમિત કરે છે. એ નાણાકીય નીતિ ઘડી અને ધિરાણના દર નક્કી કરે છે, ધિરાણની જે નીતિ છે એની દિશા નક્કી કરે છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના જે રેટ છે, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, તો આ બધા દરો છે એ નક્કી કરે છે. ટૂંકમાં રિઝર્વ બેંક નાણાકીય નીતિના માધ્યમથી, મોનેટરી પોલિસી છે એના માધ્યમથી સમગ્ર બેન્કિંગ સિસ્ટમ ઉપર અંકુશ રાખવાનું કામ કરે છે. સમગ્ર બેન્કિંગ સિસ્ટમની જે વ્યાપારી બેંકો છે એની ધિરાણની દિશા કઈ રીતે નક્કી કરવી, વ્યાજના દરો કઈ રીતે નક્કી કરવા, એ માટેનું મહત્વનું કામ છે એ કરતી હોય છે. તો આ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એપેક્સ બેંક છે, સર્વોચ્ચ બેંક છે, તમામ બેંકોની વડી બેંક છે. એટલે પોતે નાણાકીય નીતિ ઘડી અને સમગ્ર બેન્કિંગ સિસ્ટમ ઉપર ઓબ્ઝર્વેશન કરવાનું કામ, એટલે કે દેખરેખ રાખવાનું કામ, રેગ્યુલેશન કરવાનું કામ અને ઇવોલ્યુશન કરવાનું કામ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. આ ઉપરાંત મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ જ્યારે જે બેંકો છે એ મુશ્કેલીમાં હોય છે, સંકટની ઘડીમાં હોય છે, ત્યારે અંતિમ સમયના સહાયક તરીકેની મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે કોઈ બેંક છે એ બેંકની અંદર નાણાકીય કટોકટી, મોનેટરી ક્રાઇસિસ ઊભી થઈ હોય તો એવા સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકનું જે રોકડ અનામત પ્રમાણ છે એની મદદથી એ બેંકને ઉગારી લે છે. અથવા તો વધારે જરૂર હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકને નાણું આપી અને બેંકને માર્કેટમાંથી, બેન્કિંગ સેક્ટરમાંથી આબરૂભેર છે એ ટકાવી રાખે છે. તો આ રીતે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ બેંકોની બેંક તરીકે અને બેંકોની અંતિમ સહાયક તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત મિત્રો છે એ ચોથી જે કામગીરી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની શાખ નિયમનની કામગીરી, જે કંટ્રોલિંગ ઓફ ક્રેડિટ ક્રિએશન. તો મિત્રો તમે જાણો છો પ્રમાણે દેશની અંદર વેપારી બેંકો છે એ શાખ સર્જનનું કાર્ય કરતી હોય છે. એની પાસે જે પ્રાથમિક થાપણો આવેલી હોય છે, પ્રાથમિક થાપણોના આધાર ઉપર ઘણી મોટી માત્રામાં વ્યુત્પન્ન થાપણો, ડિરાઇવ્ડ ડિપોઝિટ છે એનું સર્જન કરતી હોય છે, જેને આપણે શાખી નાણું કહીએ છીએ. તો મિત્રો આ શાખી નાણું છે, આ શાખ સર્જનનું કાર્ય છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની મોનેટરી પોલિસી દ્વારા, બેંક રેટ દ્વારા, ત્યાર પછી મિત્રો CRR જેને આપણે કેશ રિઝર્વ રેશિયો કહીએ છીએ એના દ્વારા, ટૂંકમાં નાણાકીય નીતિના જે સાધનો છે, ખાસ કરીને જે પરિમાણાત્મક સાધનો છે, તો આ પરિમાણાત્મક સાધનોની મદદથી શાખ નિયમનને વધારે કે ઘટાડે. ટૂંકમાં દેશની પરિસ્થિતિ કેવા પ્રકારની છે, દેશની અંદર તેજીની પરિસ્થિતિ હોય કે મંદીની પરિસ્થિતિ હોય, રિઝર્વ બેંક પહેલાં જોવે છે કે દેશમાં કેવા પ્રકારની પરિસ્થિતિ. ધારો કે તેજીની પરિસ્થિતિ હોય તો શાખ સર્જન છે ઘટાડશે, મંદીની પરિસ્થિતિ હોય તો શાખ સર્જન વધારશે. તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ કંટ્રોલિંગ ઓફ ક્રેડિટ ક્રિએશનની મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યાર પછી મિત્રો જે પાંચમું કામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નાણાકીય કાર્ય એ વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. મિત્રો ફોરેન કરન્સી છે તો એ ફોરેન કરન્સી જાળવવાનું મહત્વનું કામ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે.
મિત્રો જ્યારે દેશની અંદર છે એ કાયદાકીય રીતે વિદેશી હુંડિયામણ દર છે એ કાયદાકીય રીતે નક્કી થતો હોય, એટલે કે સરકાર પોતે નક્કી કરતી હોય, તો જ્યારે કાયદા દ્વારા છે એ વિદેશી હુંડિયામણ દર જે એક્સચેન્જ રેટ છે એ ડિટરમાઇન થતો હોય, નક્કી થતો હોય, ત્યારે આ નક્કી કરવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જ્યારે દેશની અંદર, દેશના અર્થતંત્રની અંદર સ્થિર વિનિમય દર નીતિ એટલે કે કોન્સ્ટન્ટ એક્સચેન્જ રેટની પોલિસી અમલમાં હોય, ત્યારે આ સ્થિર વિનિમય દર નક્કી કરવાનું કામ દેશની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. પણ મિત્રો હાલ તમે જાણો છો પ્રમાણે દેશની અંદર વિનિમય દર એટલે કે હુંડિયામણ દર છે એ સ્થિર નથી, એ પરિવર્તનશીલ છે, ફ્લેક્સિબલ છે. તો જ્યારે પરિવર્તનશીલ વિનિમય દર હોય છે ત્યારે પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મહત્વની ભૂમિકા થાય છે, કારણ કે પરિવર્તનશીલ વિનિમય દરની અંદર, ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટની અંદર દેશની આયાતો કેટલી થાય છે, દેશની નિકાસો કેટલી થાય છે, ટૂંકમાં વિદેશી હુંડિયામણની માંગ કેટલી થાય છે અને વિદેશી હુંડિયામણનો પુરવઠો કેટલો છે, એના આધારે હુંડિયામણ દર નક્કી થતો હોય છે. તો મિત્રો અહીંયા દેશની જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ આયાત અને નિકાસ ઉપર અંકુશ રાખે છે. એ દેશનો જે વિદેશી નાણાંનો, વિદેશી જે હુંડિયામણ છે એના જથ્થા ઉપર, એના પુરવઠા ઉપર, એની માંગ ઉપર અંકુશ રાખે છે. ટૂંકમાં કહેવાનો મિત્રો અર્થ એવા પ્રકારનો છે કે જ્યારે દેશની અંદર પરિવર્તનશીલ વિનિમય દરની નીતિ અમલમાં હોય છે ત્યારે આયાત અને નિકાસ ઉપર યોગ્ય પગલાઓ લઈને દેશની અંદર વિદેશી ચલણના પુરવઠા અને માંગ ઉપર ધારી અસર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિભાવી શકતી હોય છે. આપ જાણો છો પ્રમાણે મિત્રો આપણે જ્યારે આયાત કરવી હોય ત્યારે વિદેશી હુંડિયામણની આપણે આવશ્યકતા ઊભી થશે. આપણે આયાત કરીએ છીએ એનો અર્થ એ થયો કે આપણે વિદેશી હુંડિયામણની માંગ કરીએ છીએ. આપણે જ્યારે નિકાસ કરીએ છીએ ત્યારે આપણી પાસે વિદેશી હુંડિયામણનો પુરવઠો આવે છે. ટૂંકમાં વિદેશી હુંડિયામણની માંગ અને વિદેશી હુંડિયામણના પુરવઠા દ્વારા આપણે એ ફોરેન કરન્સી એટલે કે જે એક્સચેન્જ રેટ છે એ નિર્ધારિત કરી શકતા હોઈએ છીએ. તો આ રીતે મિત્રો જે હુંડિયામણ દર નિર્ધારિત કરવાનું જે મહત્વનું કાર્ય છે એ પછી પરિવર્તનશીલ વિનિમય દરની નીતિ હોય કે પછી સ્થિર વિનિમય દરની નીતિ હોય, બંનેની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એક મહત્વની ભૂમિકા છે. આ ઉપરાંત મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ દેશની વિદેશી હુંડિયામણ જે કંઈ છે એની જાળવણીનું, સાચવણીનું કામ પણ કરે છે. આ ઉપરાંત ભારતમાંથી વિદેશી મૂડી બહાર કેટલી જાય છે અને વિદેશમાંથી જે વિદેશી મૂડી છે જેને આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ એ ભારતમાં કેટલું આવે, ટૂંકમાં વિદેશી મૂડીનું ભારતમાં જે આવાગમન થાય છે તો એની ઉપર દેખરેખ રાખવાનું કામ, એની ઉપર ઓબ્ઝર્વેશન રાખવાનું કામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. તો મિત્રો આ રીતે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની અંદર નાણાકીય જવાબદારીઓ નિભાવે છે, નાણાકીય કાર્યો કરે છે, જેમાં આપણે શીખી ગયા એ પ્રમાણે ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેન્કર તરીકેનું કાર્ય, બેન્કોની બેંક અને અંતિમ સહાયક તરીકેનું કાર્ય, શાખ નિયમનની કામગીરી અને વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય નિભાવે છે. હવે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે બિન નાણાકીય કાર્યો છે અથવા તો ગૌણ કાર્યો છે એના સંદર્ભે પણ આપણે વાત કરી લઈએ. તો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા માત્ર નાણાકીય કાર્ય કરતી નથી પણ બિન નાણાકીય કાર્યો પણ કરે છે. તો એ બિન નાણાકીય કાર્યો કયા છે એની આપણે વાત કરીએ. તો મિત્રો બિન નાણાકીય કાર્યોની અંદર પહેલી બાબત નિયમન અને દેખરેખની કામગીરી એટલે કે રેગ્યુલેશન અને ઓબ્ઝર્વેશનની કામગીરી. મિત્રો આપ જાણો છો એ પ્રમાણે રિઝર્વ બેંક છે એ દેશની સર્વોચ્ચ બેંક છે, એપેક્સ બેંક છે. તો દેશની તમામ બેન્કિંગ સિસ્ટમ, નાણાં બજાર અને સાથે સાથે મૂડી બજાર સાથે પણ સંકલનમાં રહીને દેશની અંદર નાણાંનો પુરવઠો નિયમિત રહે, નાણાંનો પુરવઠો કંટ્રોલમાં રહે એ માટેનું કામ કરે છે. મિત્રો તમને અહીંયા જણાવી દઉં કે મૂડી બજાર માટે સ્પેશિયલ એક સંસ્થા છે જેને આપણે સેબી તરીકે SEBI તરીકે ઓળખીએ છીએ, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ સેબીના સંકલનમાં રહીને પણ નાણાંના પુરવઠાને નિયમિત કરે છે. ટૂંકમાં દેશની મધ્યસ્થ બેંક, કેન્દ્રીય બેંક, સર્વોચ્ચ બેંક દેશનું મૂડી બજાર, બેન્કિંગ સિસ્ટમ અને જે નાણાકીય બજાર છે એને નિયમન કરવાનું કામ, એને પ્રોત્સાહન આપવાનું કામ, એને દેખરેખ રાખવાનું કામ એ કરે છે. આ ઉપરાંત મિત્રો દેશની અંદર જે વેપારી બેંકો છે, વેપારી બેંકોની શાખા વિસ્તરણની જવાબદારી પણ નિભાવે છે. વેપારી બેંકો કઈ કાર્ય પદ્ધતિથી કામ કરે છે એની દેખરેખ રાખે છે. સાથે સાથે મિત્રો દેશની અંદર જે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે જેને આપણે NBFC થી ઓળખીએ છીએ, તો દેશની અંદર
બેંક નથી પણ બેંક જેવું કાર્ય કરે છે એવી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ છે, એના ઉપર નિયમન અને દેખરેખ રાખવાનું કામ કરે છે. આ ઉપરાંત દેશની અંદર જે કોર્પોરેશન સેક્ટર છે, જેને સહકારી ક્ષેત્ર કહેવાય છે, તો સહકારી ક્ષેત્ર ઉપર પણ નિયમન અને દેખરેખ રાખવાનું કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી થતું હોય છે. તો મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશનું મૂડી બજાર, દેશનું નાણાં બજાર, બેન્કિંગ સિસ્ટમ, આ ઉપરાંત વેપારી બેંકોની શાખાઓ, કાર્ય કરવાની પદ્ધતિ, કોઓપરેશન સેક્ટર અને નોન બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર એટલે કંપની એટલે કે બિન બેન્કિંગ જે નાણાકીય એકમો છે, નાણાકીય કંપનીઓ છે, એના ઉપર નિયમન અને રેગ્યુલેશન અને કંટ્રોલિંગનું કામ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી થતું હોય છે. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે બીજું કાર્ય છે એ પ્રોત્સાહન કાર્ય, ઇન્સેન્ટિવ ફંક્શન. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ દેશની અંદર વધારે લોકોના ખાતાઓ ખુલે એ માટેના કાર્યો કરે છે. મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે થોડા વર્ષો પહેલાં ભારતની અંદર ખૂબ ઓછા વ્યક્તિઓ એકાઉન્ટ બેંકની અંદર છે ખાતાઓ ધરાવતા, એટલે કે બેન્કિંગ સિસ્ટમ સાથે બહુ ઓછા વ્યક્તિઓ છે જોડાયેલા હતા. ખાસ કરીને એવું કહેવાતું કે ગામડાના વ્યક્તિઓ અને અભણ વ્યક્તિઓ છે એ બેંક સાથે ખૂબ ઓછો વ્યવહાર ધરાવતા. બેંકો છે માત્ર ધનિક વ્યક્તિઓ માટે કે શહેરી વ્યક્તિઓ માટે છે એવી માન્યતા હતી, પણ થોડા સમયથી છે એ ગામડાના લોકો અને અભણ વ્યક્તિઓ પણ છે એ ખાતાઓ એકાઉન્ટ ખોલાવે છે. તો મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લોકોને ખાતાઓ બેંકની અંદર પોતાનું ખાતું ધરાવે એ માટે પ્રોત્સાહન આપે છે. અને મિત્રો, જે અસંગઠિત નાણાં બજાર છે, ખાસ કરીને ગામડાઓની અંદર અને શહેરોમાં પણ ઘણી વખત અસંગઠિત નાણાં બજાર કે જે નાણાંનું આપલે કરે છે, તો એના પર ભારતીય જે ગ્રામીણ અર્થતંત્ર છે આધારિત હતું. એટલે કે જે શાહુકારો છે, સરાફો છે, જે વ્યાજખોરો છે, એની પાસેથી ખેડૂત અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિ છે ઊંચા વ્યાજે છે નાણું લે છે અને પછી એ વ્યાજ ચૂકવણી ખૂબ ભારે હોય છે, એના દર વધારે હોય છે. આ ઉપરાંત એની જે રિકવરી છે અથવા તો જે વસૂલાત છે એ પણ કડક હોય છે. તો અસંગઠિત નાણાં બજારમાંથી ભારતીય વ્યક્તિઓને, ખેડૂતોને, સામાન્ય મજૂરોને, ખેત મજૂરોને એની ચુંગાલમાંથી બહાર લાવવા માટે ભારત સરકારે, જે કેન્દ્ર સરકાર છે, ભારત સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છે એ દેશના લોકો વધારે બેન્કિંગ સિસ્ટમમાં આવે એ માટેના પ્રયત્નો કર્યા છે. તો સંગઠિત જે નાણાં બજાર છે, સંગઠિત જે બેન્કિંગ સેક્ટર છે, એમાં વ્યક્તિઓ વધારે આવે એવા પ્રકારના પ્રયત્નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યા છે. આ ઉપરાંત મિત્રો, આપણે ત્યાં છે મોટા ભાગે ખરીદી અથવા તો વેચાણ છે એ કેશના માધ્યમથી થાય છે, રોકડ માધ્યમથી થાય છે. જ્યારે મિત્રો ખરીદી કે વેચાણ છે એ કેશમાં થાય છે ત્યારે એની રાષ્ટ્રીય આવકની અંદર નોંધ થતી નથી. પણ જો તમે બેંક સાથે વ્યવહાર કરતા હો તો તમારી ખરીદી કે ચૂકવણી છે એ ચેકના માધ્યમથી થાય છે અને એ જે કંઈ આર્થિક વ્યવહારો થયા છે એની રાષ્ટ્રીય આવકમાં ગણતરી થતી હોય છે અને રાષ્ટ્રીય આવકનું યોગ્ય માપ મળી શકતું હોય છે. ટૂંકમાં ભારતની અંદર છે એ મોટાભાગના વ્યક્તિઓ ખાતા ધરાવતા નથી. આપણે અગાઉની વાત કરીએ, ઘણા બધા વ્યક્તિઓ ખાતા ધરાવતા નથી. આ ઉપરાંત નાણાં માટે અસંગઠિત નાણાં બજાર પર આધાર રાખે છે. આ ઉપરાંત ચેકની જગ્યાએ રોકડની અંદર ખરીદી ચૂકવણી છે એ કરતા હોય છે. તો આવા સમયે એની ઘણી બધી મર્યાદાઓ ઊભી થતી હોય છે. તો આવા સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રોત્સાહન આપવા માટે દેશની અંદર ઝીરો બેલેન્સથી ખાતું ખોલાવવા માટેનો પ્રયત્ન કર્યો. તમે જાણો છો પ્રમાણે જનધન યોજના છે એ ઝીરો બેલેન્સથી છે એ આપણે ખાતું ખોલી શકીએ છીએ. તો આ ઉપરાંત દેશના લોકો વધારે સંગઠિત નાણાં બજારમાં આવે, બેન્કિંગ સિસ્ટમમાં આવે એવા પ્રકારના પ્રયત્નો પણ સરકાર કરી રહી છે. આ ઉપરાંત મિત્રો, ચૂકવણી ડિજિટલ ચૂકવણી થાય અને બેન્કિંગના માધ્યમથી ચૂકવણી થાય એવા પ્રકારના પ્રોત્સાહનના કાર્યો પણ સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે થતા હોય છે. તો આ રીતે જેને પ્રોત્સાહનના કાર્યો કહેવાય છે, ઇન્સેન્ટિવ કાર્યો કહેવાય છે, એવા પ્રકારના કાર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માધ્યમથી થાય છે. આ ઉપરાંત મિત્રો, ત્રીજું જે કાર્ય છે સમાવેશી વિકાસના કાર્યો. મિત્રો, ઇન્ક્લુઝિવ ગ્રોથ. હવે મિત્રો, આ નવો કન્સેપ્ટ છે. ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે સમાવેશી વિકાસ. વિકાસના લાભો છે એ દેશના બધા જ વ્યક્તિઓને મળે. ગામડાના વ્યક્તિઓને, શહેરના વ્યક્તિઓને, ખેડૂતોને, ઉદ્યોગકારોને, સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા, ટૂંકમાં વિકાસના લાભોથી કોઈ વંચિત ન રહી જાય, વિકાસના લાભોમાં બધાનો સમાવેશ થાય એવા પ્રકારના વિકાસને સર્વસમાવેશક ઇન્ક્લુઝિવ ગ્રોથ તરીકે ઓળખવામાં આવે છે.
તો મિત્રો ભારતની અંદર હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે આર્થિક ભિન્નતા છે. આર્થિક ભિન્નતા એટલે થોડીક વ્યક્તિઓ પાસે વધારે સંપત્તિ એકત્રિત થયેલી છે અને વિશાળ વર્ગ પાસે ખૂબ ઓછી સંપત્તિ છે. આ ઉપરાંત ગ્રામીણ અને શહેરી એ રીતે પણ આર્થિક તફાવતો છે, વિકાસના પણ તફાવતો છે. તો મિત્રો આ આર્થિક તફાવત ગ્રામીણ અને શહેરી વચ્ચેના તફાવતો છે એને દૂર કરવા માટે સર્વસમાવેશક વિકાસનો એક કન્સેપ્ટ આવ્યો છે, જેની અંદર દેશના લોકો છે એ વધારે બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાય, વધારે ને વધારે છે બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરે અને એ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, દેખરેખ રાખવાનું કામ કરે છે, દેશના લોકો વધારે નાણાકીય સિસ્ટમમાં જોતરાય એ માટેનું કામ કરે છે. હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતે જનધન યોજનાનું સંચાલન છે એ કરે છે. તો દેશની અંદર આર્થિક અસમાનતા ઓછી થાય. આ ઉપરાંત હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે બેંક, આપણે એવું કહેતા કે બેંકો છે શહેરી લોકો માટે છે, ધનિક લોકો માટે છે, પરંતુ આ બેંકના લાભ છે એ ગામડાના વ્યક્તિઓ અને છેવાડાના વ્યક્તિઓ, અંતરિયાળ વિસ્તારના લોકો છે એને પણ બેંકનો લાભ મળે, ગરીબ વર્ગને પણ લાભ મળે. તો એ માટે બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ સર્વસમાવેશક વિકાસની સંકલ્પના લઈને, એની વિભાવના લઈને આગળ વધે છે. આ ઉપરાંત મિત્રો દેશની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ દેશના લોકોના હિત અને હકોની જાળવણીનું કાર્ય છે એ પણ કરે છે. એક માર્ક્સનો પ્રશ્ન મિત્રો તમને એવો પણ પૂછાય કે જનધન યોજના છે એ જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો મિત્રો જનધન યોજના છે એનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. આ ઉપરાંત મિત્રો આપણે બીજી જો વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતે બુલેટિન બહાર પાડે છે, આંકડાકીય સંશોધનો કરે છે અને આંકડાકીય સંશોધનો બુલેટિન છે પોતાના વેબસાઇટ ઉપર છે એ મૂકતી હોય છે અને એનાથી દેશના લોકો છે એ દેશની જે આર્થિક સ્થિતિ છે એનું ચિત્ર સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો આ રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય કાર્યો સાથે બિન નાણાકીય કાર્યો કરી અને સમગ્ર બેન્કિંગ સિસ્ટમ, સમગ્ર નાણાં બજાર ઉપર નિયમન, દેખરેખ અને પ્રોત્સાહન રાખવાનું મહત્વનું કાર્ય કરતી હોય છે. આ ઉપરાંત મિત્રો હજુ એક વાત મહત્વની આપણે કરવાની છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ દેશની અંદર અગ્રતા ધરાવતા જે ક્ષેત્રો છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્ર, નાના કદના જે ઉદ્યોગકારો છે એ સ્વરોજગાર મેળવતા જે લોકો છે, પરંપરાગત જે ઉદ્યોગો છે, તો આ બધાને અગ્રતાના ધોરણે એ ધિરાણ આપે છે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ માઇક્રો ફાઇનાન્સ, લઘુ ધિરાણની કામગીરી વેપારી બેંકના માધ્યમથી છે એ કરાવી આપે છે. તો આ રીતે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મુખ્ય કાર્યો અને સાથે સાથે જે ગૌણ કાર્યો છે, એકને આપણે નાણાકીય કાર્યો કહીએ છીએ અને બીજાને બિન નાણાકીય કાર્યો કહીએ. આ બંને પ્રકારના કાર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય છે. મિત્રો હવે પછીના તાસમાં આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની વાત કરીશું. થેન્ક યુ.